મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે પુલવામા આતંકી હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એટીએસયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનો કે જેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ આ વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી, જેમાં ફેકલ્ટી ડીન ડોક્ટર પ્રજ્ઞેશ શાહ અને વિદ્યાર્થીઓ સૌ ઉપસ્થિત રહ્યા હતા અને વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। એટલે ભારતના ઇતિહાસમાં એક યાદગાર જેને કહેવાય કે દુઃખદ દિવસ, અને જેમાં 7 વર્ષ પહેલા આપણા 40 સૈનિકોનો ભોગ જે પડોશી દેશ દ્વારા લેવામાં આવ્યો હતો, એની આ 7મી વર્ષી એની યાદગીરીમાં આપણે શહીદોને યાદ કરીએ, એમના પરિવારને પણ યાદ કરીએ, એમના બલિદાનને યાદ કરીએ, અને એમાંથી આપણે સૌ શીખીએ, દેશ માટે જીવીએ, રાષ્ટ્ર માટે જીવીએ, સમાજ માટે જીવીએ। મારી બધા જ વિદ્યાર્થીઓને પણ એ જ અપીલ છે કે આવો આપણે સૌ ભેગા થઈ શહીદોએ જે બલિદાન આપ્યું છે, એમને જે દેશને માટે વિચાર્યું છે, એવો દેશ આપણે સૌ ભેગા થઈને બનાવીએ અને સમાજ અને રાષ્ટ્ર માટે જીવીએ। મારી એ જ આપ સૌને આજે શુભેચ્છાઓ અને અપીલ છે। આજ રોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીઆઈસીયુના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે વર્ષ 2019માં પુલવામા અટેક, જે જમ્મુ કાશ્મીર રાજ્યમાં પાકિસ્તાનના આતંકવાદી તથા આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલું હતું, તથા તેને આજે 7મી જે બરસી છે તે થવા જઈ રહી છે। આ 7મી બરસીના રોજે એજીઆઈસીયુના કાર્યકર્તાઓ તથા ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સાહેબ પણ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાયા છે। વીરગતિને જે પણ જવાનો પ્રાપ્ત થયા હતા અને શહીદ થયા હતા, તે દરેક જવાનોને શ્રદ્ધાંજલિ અહીં અર્પિત કરવામાં આવી છે। ભારત દેશના જવાનો જે દિવસ રાત એક કરીને સરહદ ઉપર, બોર્ડર ઉપર દેશની સુરક્ષા માટે તથા નાગરિકોની રક્ષા માટે તે લોકો તૈનાત રહેતા હોય છે। દિવસ હોય કે રાત એ લોકો જોતા નથી, ચોમાસું હોય કે પછી શિયાળો હોય કે પછી આપણે વાત કરીએ કે ઉનાળો હોય, તો તેના સંદર્ભમાં તેમની માન સન્માન માટે પણ જે આ વિદ્યાર્થીઓ છે ફેકલ્ટી ઓફ કોમર્સના અને એજીએસયુના કાર્યકર્તાઓ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં જોડાયા હતા।